કોસિન્દ્રા ગામમાં શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીઓની ચાલુ ગાડીમાં છેડતી કરનાર તત્વોથી બચવા વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી કૂદી પડતા તમામને ગંભીર ઇજાઓના પગલે સારવાર માટે ખસેડવામાં આવી છે। કોસિન્દ્રા ગામે શાળાએથી ઘરે આવવા 6 વિદ્યાર્થીનીઓ ખાનગી પિકઅપમાં બેસી હતી ત્યારે પિકઅપમાં બેસેલ કેટલાક વ્યક્તિઓ છોકરીઓની છેડતી શરૂ કરતા વિદ્યાર્થીનીઓ ગભરાઈને ચાલુ ગાડીએ કૂદી પડી હતી। ત્યાર પછી 108 દ્વારા વિદ્યાર્થીનીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, જેમાં 3 વિદ્યાર્થીનીઓને રિફર કરાઈ હતી। પિકઅપ જીપમાંથી છોકરીઓની કૂદી પડવાની ઘટના બાદ ગાડી પલટી મારી હતી। આ ઘટનાની જાણ થતાં વાલીઓ નસવાડી દવાખાને પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો બીજી તરફ સંખેડા પોલીસે વિદ્યાર્થીનીઓના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે। આજે છોકરીઓને અમે કોસિન્દ્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ। પ્રાઇવેટ વાહનમાં ને આવર જવરમાં કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખી બેસી ગયો, એની અંદર 4-5 પિકઅપમાં હતા, એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા। તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી। આપણે 7 છોકરીઓ કૂદી પડી છે, એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે। હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું। એમાં તો દારૂ પીધેલા તો છે ને, બધા દારૂ હે, કોટરિયા બધું જ છે એમ કહેવાય છે। એટલે આ ગાડી પલટી મારી ગઈ છે, અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે। આજ રોજ અમારા ગામની બાળકીઓ શ્રીજી વિદ્યાલય મુકામે આવેલ અભ્યાસાર્થે ગઈ દરરોજના રૂટીન પ્રમાણે રિટર્નની અંદર 5 વાગે શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે આવવા માટે વાહનની પ્રતીક્ષા કરતી હતી। એ સમય દરમિયાન દરરોજની જેમ ભાડું આપીને છોકરીઓ આવતી હતી અને એવા સમયે એક પિકઅપવાળો ભાઈ જે પીધેલી હાલતમાં હતો એવું પાછળથી જાણવા મળ્યું। એ પિકઅપની અંદર બેઠીને છોકરીઓ પોતાના ઘરે આવવા નીકળી તો રસ્તાની અંદર માંડ 1 કિલોમીટર આગળ આવી હશે અને આગળ જે બેઠેલા હતા બીજા એ પિકઅપવાળાના સાથીઓ હતા, એ સાથીઓ પિકઅપની અંદર ઉપલા ભાગેથી રિટર્ન પાછળ જ્યાં છોકરીઓ હતી ત્યાં આવીને એ છોકરીઓની સાથે હાથ ખેંચીને ગમે તે રીતની છેડતી કરવાના પ્રયાસ કર્યો। 2-4 છોકરાને ઉચકીને પણ ટેમ્પામાં એ છોકરોએ નાખી અને ખરેખર આ લોકો આ છોકરીઓને ભગાડીને લઈ જવાના ફિરાકમાં હતા અને જાણવા એવું મળ્યું કે આ લોકો કાઠિયાવાડ મુકામે પોતાની વાન લઈને આ પિકઅપ લઈને ત્યાં રહેતા હતા અને એક ગામમાં તપાસ કરતાં એવું જાણ્યું કે આ લોકો કાયમને માટે આવા પ્રયાસો કરે છે। જેથી મારી આ તંત્રને નમ્ર વિનંતી છે કે આવનાર સમયમાં પણ આવા કિસ્સાઓ ન બને તો વહેલામાં વહેલી તકે સરકારશ્રી વાહન વ્યવહાર વિભાગ બસોની ફાળવણી કરે, જેથી બીજી ઘટનાઓ બનતી ન બને। અને માની લો કે આ ઘટના કદાચ આખરી ઓપ આ લોકોએ આપી દીધો હોત તો આ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોત। તો એક સચોટ સજ્જડ દાખલો બેસે એ માટે કડકમાં કડક શિક્ષા થાય અને પોસ્કો જેવી કલમ આ લોકોની ઉપર લાગે એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવે એવી અમે ગંભીરતાપૂર્વક રજૂઆત કરીએ છીએ। પિકઅપમાં આવતા આગળ 3 વ્યક્તિ હતા ને પાછળ 2, તો આગળથી એક કાકો ઉપર ચડીને આવીને 2-3 છોકરીઓને અંદર ખેંચી કાઢી, એટલે આ કોઈ બધી છોકરીઓ ચાલુ પિકઅપમાં નીચે ઉતરી ગઈ એટલે પૂરી ગઈ। પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધી। કોસિન્દ્રાથી બેઠી ઇન્ડિયા આવતી ના છેડખાની। હા, કઈ રીતે શરમ ચાલુ પિકઅપે તૂટી પડે ના એ ખબર નહીં સર। પિકઅપવાળા હતા ત્યાં મને હાથ પકડતેલા એટલે મેં કીધું કે ઊભી રાખો, તે બી ઊભી નથી રાખતા, હાથ પકડીને અંદર ખેંચી લઈ જતા। પછી શું થયું બેટા? પછી અમે બધા કૂદ્યા અને આ બીજા કૂદ્યા ને તો કીધું કે ઊભી રાખો, તે બી ઊભી જ નથી રાખતા, જવા દેते। પછી તમે શું કર્યું? પછી અમે કૂદ્યા, પછી આગળથી પહેલા બીજો અડધોને ઉતારી પહેલા પછી જવા દીધી।
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.